જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ અંતર્ગત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10નો 12મો પાઠ વિદ્યુત એના વિશે અભ્યાસ કરીશું. આપણે બધા આપણી આસપાસ આ વિદ્યુતની અસરો એ માણી રહ્યા છીએ. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વિદ્યુત થકી ચાલે છે. આપણા ઘરની આસપાસ અંદર તમે જોજો, ઘણા બધા પ્રકારના વિદ્યુત ઉપકરણો આપણે ઉપયોગમાં લઈએ છીએ. આ વિદ્યુત વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પ્રકારની સર્કિટ તમે જુઓ. અહીંયા આપણે જોઈ શકશું કે પરિપથની અંદર સેલ, બેટરી અને કળ જોડેલ છે. કળ કે ચાલુ કરીએ એટલે બલ્બ ચાલુ થાય, કળ બંધ કરીએ, કળ એટલે સ્વિચ, સ્વિચ બંધ કરીએ તો બલ્બ બંધ થઈ જાય. એક બાજુ તમને વાસ્તવિક પરિપથ બતાવ્યો છે, બીજી બાજુ એને જ ગ્રાફિકના સ્વરૂપમાં સર્કિટ ડાયાગ્રામ કેવી રીતે દોરી શકાય એ બતાવ્યો છે. તો આપણે હવે એને આગળ જવા દઈએ. આ પાઠની અંદર આપણે ખરેખર શું શીખીશું? તો આ પાઠ છે એ ધોરણ 10 માટે મહત્ત્વ હોય તો આનું 6 માર્કનું મહત્ત્વ છે. આનો ટોટલ ગુણભાર 6 છે. અને આ ગુણભારમાં આપણે કેટલા મુદ્દા શીખીશું, કઈ કઈ બાબતનો અભ્યાસ કરીશું, તો એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે આની અંદર શીખશું વિદ્યુત ભાર અને તેના પ્રકારો. બીજો મુદ્દો આપણે શીખશું વિદ્યુત પ્રવાહ, તેની વ્યાખ્યા અને તેના એકમો. ત્રીજો આપણે ભાગ શીખશું એ વિદ્યુત સ્થિતિમાન, તેની વ્યાખ્યા અને તેના એકમો. ચોથું આપણે શીખશું વિદ્યુત પરિપથ, તેની અગત્યની સંજ્ઞાઓ. આમાં તમને પહેલી જ સ્લાઇડમાં તમે જોયું કે વિદ્યુત પરિપથ બતાવ્યો હતો એક બાજુ, તો એ પરિપથની અંદર અલગ અલગ ઉપકરણની સંજ્ઞાઓ કઈ કઈ મૂકી શકાય એ આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ આ પાઠનો ખૂબ જ અગત્યનો મુદ્દો ઓહમનો નિયમ, એના વિશેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ અવરોધ અને અવરોધકતા. ઓહમના નિયમ દ્વારા આપણે કોઈપણ વાહક તારના અવરોધ વિશે જાણીશું અને એના પછીના મુદ્દામાં એ અવરોધ અને એની અવરોધકતા વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ આ અવરોધોને શ્રેણી અને સમાંતર બંને રીતે જોડી શકાય તો શું અસર પડે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની તાપીય અસરો. ત્યારબાદ વિદ્યુત પાવર, તેની વ્યાખ્યા અને એકમ. અને આ બધું કર્યા પછી વચ્ચે વચ્ચે આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું. તો આ સમગ્ર પાઠનો એક ચિતાર આપ્યો છે. આની અંદર કયા કયા મુદ્દા આવે છે અને આ મુદ્દા છે એમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો નીકળે છે. મોટાભાગે આ પાઠનો સૌથી અગત્યનો પ્રશ્ન છે ઓહમનો નિયમ. એના વિશે પણ આપણે આમાં વિસ્તારથી અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો વિદ્યુત ભાર વિશે વાત કરીશું. સમગ્ર જગત એ પરમાણુનું બનેલું છે. તો આવો જ પરમાણુ છે. જુઓ, અહીંયા પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ સતત પરિભ્રમણ કરે છે અને વચ્ચે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન એક બીજા સાથે સંકળાયેલા છે. તો આ પરમાણુ છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. આ પૈકી પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો મૂળભૂત ગુણધર્મ, આને કહેશું આપણે વિદ્યુત ભાર. તો આ વિદ્યુત ભાર વિશે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણે એટલું જ સમજી લેવાનું કે વિદ્યુત ભાર એ બીજું કાંઈ નથી, એનો ગુણધર્મ છે. બરાબર છે? તો આપણે હવે આને દૂર કરીએ અને આગળ જોઈએ. આ વિદ્યુત ભારના મુખ્યત્વે 2 પ્રકારો છે, પોઝિટિવ અને નેગેટિવ. ધન વીજભાર અને ઋણ વીજભાર. આ ધન વીજભાર અને ઋણ વીજભાર એ આપણે નક્કી કરેલા ગુણધર્મ છે. અહીંયા ધન અને ઋણ એટલે એટલું જ સમજવાનું, એકબીજાના વિરોધી વીજભાર છે. ધન વીજભાર તરીકે આપણે મોટાભાગે શું લેશું? પ્રોટોન. આ પ્રોટોન ઉપર કેટલો વીજભાર રહેલો છે? તો 1.6 × 10⁻⁻⁹ કુલંબ જેટલો વીજભાર પ્રોટોન ઉપર રહેલો છે. અને એટલો જ વીજભાર ઇલેક્ટ્રોન ઉપર પણ હશે. અહીંયા મેં પ્રોટોનની નીચે લખ્યું છે રુથરફોર્ડનું નામ. આ મહાન વૈજ્ઞાનિક એ છે જેણે આપણને પરમાણુમાં રહેલા પ્રોટોનની સ્પષ્ટ માહિતી આપી. ત્યાં સુધી પરમાણુના નમૂના વિશે અલગ અલગ મતાંતરો હતા. તમે 9મા ધોરણમાં શીખ્યા હશો કે પરમાણુના કેન્દ્રમાં ધનભારિત પ્રોટોન છે એવી સ્પષ્ટ માહિતી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આપી. એટલે આપણે પ્રોટોનના સંશોધનમાં એનો અગત્યનો ફાળો ગણીએ છીએ.
પણ એનો વીજભાર છે એ બંનેનો વિરોધ છે, એટલા માટે અહીંયા આપણે પ્રોટોનની આગળ ધન લખ્યું છે. એવી જ રીતે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન ઉપર પણ એટલો જ વીજભાર છે. આગળ માત્ર મેં લખ્યું છે માઇનસ 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. આ ઇલેક્ટ્રોનની માહિતી આજથી 123 વર્ષ પહેલાં આપણને આપી હતી સર જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. માટે આ ઇલેક્ટ્રોનની શોધ એના ફાળે જાય છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર એકબીજા કરતાં વિરુદ્ધ છે, માટે આપણે એને પ્લસ અને માઇનસ એમ લીધેલો છે. અહીંયા તમારી જાણ માટે એટલું જ કહી દઈએ કે 1.6 ગુણ્યા 10⁻⁻19 નો મતલબ શું થાય, તો એને ગાણિતિક સ્વરૂપમાં લખો તો 0.000 એવા 18 મીંડા મૂકવાના અને પાછળ 16. આટલો સૂક્ષ્મ વીજભાર એક ઇલેક્ટ્રોન ઉપર છે. અને આ વીજભાર વિશેની માહિતી આપણને અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોએ આપેલી છે. એમાં સૌથી મહત્ત્વનો ફાળો છે કુલંબ. વીજભારની માહિતી આપનાર વૈજ્ઞાનિક છે એ કુલંબ. એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. આ છે ચાર્લ્સ કુલંબ, જે મહાન વૈજ્ઞાનિક છે જેણે આપણને વીજભાર વિશેની માહિતી આપી છે. તો આ મહાનુભાવે આપણને જે કંઈ માહિતી આપી છે એનો આપણે અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ એમ સમગ્ર વિશ્વમાં વીજભાર માપવા માટેનો એકમ કોઈ હોય તો એ છે કુલંબ. અને એ ચાર્લ્સ કુલંબની યાદમાં એ વીજભાર માપવાનો એકમ છે કુલંબ. પણ હવે તમને વિચાર આવશે આ કુલંબ એટલે શું? તો આપણે એ જોઈ લઈએ. એક કુલંબ એટલે 6.25 ગુણ્યા 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન ઉપરનો ભાર. થોડી વાર પહેલાં જ જોયું કે એક ઇલેક્ટ્રોન ઉપર 1.6 ગુણ્યા 10⁻⁻19 એટલા કુલંબ જેટલો વીજભાર હતો. એનો મતલબ એક કુલંબ વીજભાર માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો 6.25 ગુણ્યા 10⁻18. એટલે આપણે એમ કહી શકીએ 625 પાછળ 16 મીંડા. એટલે કે 625 કરોડ અબજ ઇલેક્ટ્રોન સાથે મળીને જ્યારે વીજભારનું વહન કરે ત્યારે એક કુલંબ વીજભાર પસાર થાય છે તેમ કહી શકાય. આમ એક કુલંબ વીજભાર પસાર કરવા માટે 625 કરોડ અબજ ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે. આટલા સૂક્ષ્મ ભારનું વહન કરે છે ઇલેક્ટ્રોન, જે આપણે નરી આંખે જોઈ શકતા પણ નથી. હવે આપણે જોઈ ગયા પરમાણુમાં બે પ્રકારના કણો છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો આપણે જાણીએ છીએ એ જ વસ્તુ અહીંયા ધ્યાનમાં લીધી છે કે પ્રોટોન એની વચ્ચે અપાકર્ષણ થાય છે. એવી રીતે ઇલેક્ટ્રોન એની વચ્ચે પણ અપાકર્ષણ થાય છે. જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એની વચ્ચે આકર્ષણ થાય છે. આમ જુઓ તો સમાન વીજભાર ધરાવતા બે પરમાણુ વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન વીજભાર ધરાવતા બે અલગ અલગ કણ એની વચ્ચે આકર્ષણ થાય. અહીંયા દાખલા તરીકે તમને બતાવીએ કે આ બે પ્રોટોન છે. તો આ પ્રોટોન છે એ એકબીજા તરફ લઈ જઈએ તો એકબીજા તરફ એ અપાકર્ષણ પામશે, એકબીજાને ધક્કો મારશે, કારણ કે બંને સમાન વીજભાર છે. તો આપણે એ નથી જોવું. તો આપણે લઈએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન લઈએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજાને આકર્ષણ કરશે, એકબીજા તરફ આકર્ષાશે, કારણ કે એ વિરુદ્ધ વીજભાર છે. આમ આપણે જોઈએ તો સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ છે અને અસમાન વીજભારો વચ્ચે આકર્ષણ થશે. જેવી રીતે અહીંયા પ્રોટોન જોયું એવી રીતે ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થાય. આ તમે વીજભારો વિશે સ્પષ્ટ હવે સમજી ગયા હશો. આપણે કરંટ એવો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. કોઈ પણ જગ્યાએ વાયર ખુલ્લો હોય અને આપણે જોઈએ કે ભાઈ કોઈ એને ટચ કરવા જાય એટલે એમ કે અડતા નહીં, કરંટ લાગશે, શોર્ટ લાગશે. ઘણીવાર વાત એમ પણ થાય કે આ વાયરમાંથી કરંટ પસાર થાય છે. તો આ કરંટ એ અંગ્રેજી નામ છે, વિદ્યુત પ્રવાહ એ ગુજરાતી નામ છે. આ વિદ્યુત પ્રવાહ એટલે શું એ સમજવું હોય તો એ જોઈ નહીં શકાય, પણ એનું આ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન શીખવાનું છે. વાસ્તવિક રીતે વીજભાર વિદ્યુત પ્રવાહ આપણે ધનથી ઋણ તરફ લઈએ છીએ, પણ એ રૈવાજિક પ્રવાહ છે.
ખરેખર એવો પ્રવાહ પસાર થતો નથી. વાસ્તવિક રીતે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે અને એ હંમેશા ઋણથી ધન તરફ પસાર થાય છે. તો યાદ રાખજો, વિદ્યુત પ્રવાહની અંદર ખરેખર ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે, એ ઋણથી ધન તરફ લઈએ છીએ. પણ અગાઉથી ઘણા બધા ઉપકરણો સંશોધન થઈ ગયા હતા, વિદ્યુત પ્રવાહની પણ માહિતી હતી અને એના ઉપકરણો વપરાશમાં આવી ગયા હતા, એટલે એ સમયે આપણે રૈવાજિક પ્રવાહ ધનથી ઋણ તરફ લેતા. આ દિશાને કારણે બીજો કોઈ પ્રોબ્લેમ નથી થતો, એટલે આપણે બંને દિશા રાખી છે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ વહે છે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણથી ધન તરફ વહે છે. આટલું તમે સમજી ગયા હશો. તો હવે આપણે એની સ્પષ્ટ વ્યાખ્યા લઈએ. તો વ્યાખ્યાના સ્વરૂપમાં લઈએ તો વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. જો આમાં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે. હવે આ ઇલેક્ટ્રોન ઉપર શું રહેલું છે? વિદ્યુત ભાર. 1 સેકન્ડની અંદર આવા કેટલા બધા ઇલેક્ટ્રોન પસાર થાય એના આધારે નક્કી થાય કે કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. આ વિદ્યુત ભાર છે એ પ્રવાહ નક્કી કરે છે. એટલે વ્યાખ્યા આપણે સ્પષ્ટ સમજ્યા કે વાહક તારના આડછેદ એટલે ક્રોસ સેક્શન. ધારો કે આ એક નળી છે અને આમાંથી આ બોલપેન છે, એટલે આની અંદરથી ઇંક પસાર થતી હોય, તો આપણે જો બરોબર વચ્ચેથી કાપી નાખીએ તો એને કહેવાય આડછેદ. આવો આડછેદ હોય. એમ વાહક તાર છે એ પણ નળાકાર આકારે હોય, એમાં કોઈ એક જગ્યાએથી આપણે ક્રોસ સેક્શન લઈએ, આડછેદ લઈએ, તો એ આડછેદના ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. આ વિદ્યુત પ્રવાહની સ્પષ્ટ વ્યાખ્યા છે. હવે જો ટી સમય, આપણે એકમ સમય કીધું, 1 સેકન્ડ કીધું, એની બદલે 1 મિનિટ, 1 કલાક, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 10 મિનિટ, એમ આપણે કોઈ પણ સમય લઈ શકીએ. તો આમ ટી સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ છે. આ વ્યાખ્યાને આપણે સૂત્રના સ્વરૂપમાં સમજીએ તો આઈ બરાબર થશે ક્યુના છેદમાં ટી. કોઈ પણ વાહકમાંથી પસાર થતો પ્રવાહ આપણે આઈ મેળવવો હોય તો આઈ બરાબર ક્યુના છેદમાં ટી, વિદ્યુત ભાર ભાગ્યા સમય, આના આધારે મેળવી શકીએ. આ સૂત્રને તમે અલગ અલગ 3 રીતે જોઈ શકો. અહીંયા વિદ્યુત ભાર ક્યુ, ટી સમય અને વિદ્યુત પ્રવાહ એટલે આઈ. વિદ્યુત પ્રવાહ આઈ માપવાનો એકમ છે એમ્પિયર, એટલે તમે જોઈ શકશો એ. વિદ્યુત ભારનો એકમ છે કુલમ, એટલે પાછળ એના એકમ તરીકે આપણે લખ્યું છે સી. અને સમય ટી એ માપવાનો એકમ છે સેકન્ડ, તો તમે એસ જોઈ શકશો. આ સૂત્રને અલગ અલગ 3 રીતે આપણે જોઈ શકીએ. અહીંયા લખ્યું છે આઈ બરાબર ક્યુના છેદમાં ટી. એનાથી ઉલટું એમ પણ લઈ શકો, ક્યુ બરાબર આઈ ગુણ્યા ટી. જો આપણે ઘણીવાર સમય મેળવવો હોય તો ટી બરાબર ક્યુના છેદમાં આઈ. આમ અલગ અલગ 3 રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકાતા હશે, જે આપણે આ ચેપ્ટરમાં આગળ દાખલા ગણવાના આવશે. અત્યારે તમે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સ્પષ્ટપણે સમજ્યા હશો. ક્લિયર રાખજો, એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. આ વ્યાખ્યા છે. સૂત્ર છે તમારી સામે આઈ બરાબર ક્યુના છેદમાં ટી. દાખલાઓની અંદર સૂત્રનો પણ ઉપયોગ થશે. હવે આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણને આપી કોણે? તો એ મહાન વૈજ્ઞાનિક હતા એન્દ્રે મેરી એમ્પિયર. આ એન્દ્રે મેરી એમ્પિયરે આપણને વિદ્યુત પ્રવાહની સ્પષ્ટ સમજૂતી આપી અને એનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. એની યાદમાં જ આ વિદ્યુત પ્રવાહ માપવાનો એકમ એમ્પિયર એવું નક્કી કર્યું. પણ એમ્પિયર એ બહુ મોટો એકમ છે.
આપણે ઘર વપરાશમાં જે કંઈ પણ ઉપકરણો લઈએ છીએ એની અંદર એમ્પિયર એ બહુ મોટો એકમ છે, એટલે એના નાના એકમો શોધવા રહ્યા. તો આપણે નાના એકમોની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહનો નાનો એકમ છે એ આપણે બે ઉપયોગમાં લઈએ છીએ. એમાં એક છે મિલી એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે કેટલું? તો 1 એમ્પિયરનો 1000મો ભાગ. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. અને એનાથી નાનો એકમ છે માઇક્રો એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર બરાબર 1 એમ્પિયરનો 10 લાખમો ભાગ. 1/10 લાખ એટલે કે 10⁻⁶ 10⁻⁶ એમ્પિયર. 1 એમ્પિયરનો 10 લાખમો ભાગ લઈએ ત્યારે 1 માઇક્રો એમ્પિયર થાય. અને આ મિલી અને માઇક્રો એમ્પિયર આપણે ઘર વપરાશમાં ઉપયોગમાં લઈએ છીએ. ઘરમાં જેટલા પણ વીજળીના ઉપકરણો છે મોટાભાગે મિલી એમ્પિયર કરંટ ઉપર કાર્ય કરે છે. અને આપણે જે કંઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વાપરીએ છીએ, ટીવી છે, કમ્પ્યુટર છે, મોબાઈલ છે, એની અંદરના જે કંઈ નાના નાના કમ્પોનન્ટ્સ છે એ માઇક્રો એમ્પિયર કરંટનો ઉપયોગ કરે છે. એટલા માટે આ એમ્પિયરના બે નાના એકમો આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એનું માપન આપ્યું છે. આપણા ઘરમાં જે કંઈ પણ વિદ્યુત પ્રવાહ આવે છે એમાં મોટાભાગે 5 એમ્પિયર સુધીના પ્લગનો આપણે ઉપયોગ કરીએ છીએ. બહુ મોટા ઉપકરણ વાપરીએ તો એ 6 એમ્પિયરથી લઈને 15 એમ્પિયર સુધીનો કરંટ આવતો હોય છે. એટલા માટે આ બે નાના એકમો તમને આપ્યા છે. હવે આ માપવા માટેનું સાધન શું? એનું નામ છે એ મીટર. જો તમે લોકોએ એ મીટર ન જોયું હોય તો બતાવી દઉં. એ બીજું કાંઈ નથી, આ મીટર જેવું જ મીટર છે. તમે જોઈ શકો જેવું વાહનનું ઓડોમીટર હોય એવું અહીંયા એ મીટર છે, લખ્યું હશે એ. અને જ્યાં ક્યાંય પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યાં વચ્ચે આ મીટરને જોડી દઈએ એટલે એ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આના દ્વારા માપી શકાય. આવા મીટર પણ નાના મોટા આવે. અહીંયા એ લખ્યું છે એટલે આનું માપન ક્ષમતા એમ્પિયરમાં છે. જો આનાથી નાના મીટરો લઈએ તો એમાં આગળ લખેલું હોય MA, મિલી એમ્પિયર. તો મિલી એમ્પિયરનું કરંટનું માપન કરવું હોય ત્યારે નાના મીટર ઉપયોગમાં લેવાય છે. તો આ મીટર તમે જોઈ ગયા. હવે આપણે આગળ જોઈએ તો એમ્પિયરની વ્યાખ્યા. જો અહીંયા વચ્ચાય છે તમને સ્પષ્ટ. 1 એમ્પિયર એટલે કેટલા? તો જેવી રીતે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા હતી એ જ વ્યાખ્યા છે. આમાં ફરક શું છે? તો કે વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય. ઓમાં ચોખ્ખો જથ્થો ઉપયોગમાં લેતા, અહીંયા આપણે એમ કહેવાનું 1 કુલંબ હોય. કોઈ પણ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. સ્પષ્ટ વ્યાખ્યા સમજો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને તેના એકમની વ્યાખ્યા સમાન જ છે. ફરક એટલો છે ત્યાં વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો લીધો હતો. જેટલો વિદ્યુત ભાર પસાર થાય એ બધાયને પ્રવાહ કહેવાય. પણ હવે આપણે પ્રવાહને નિશ્ચિત કરીએ છીએ 1 એમ્પિયર પ્રવાહ. તો 1 એમ્પિયર એટલે કેટલા? તો કે વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર 1 કુલંબ હોય ત્યારે પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. જો આને સૂત્રના સ્વરૂપમાં શું હોય તો જોઈ લો સૂત્ર. 1 એમ્પિયર બરાબર 1 કુલંબ છેદમાં 1 સેકન્ડ. અહીંયા 1 એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનો એકમ, 1 કુલંબ એ વિદ્યુત ભાર ક્યુનો એકમ અને 1 સેકન્ડ એ સમય ટીનો એકમ છે. તો આ સૂત્ર બરાબર તમે સમજી ગયા. આમ આખા આજના દિવસની અંદર આપણે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, એની વ્યાખ્યા, એના એકમનો અભ્યાસ કર્યો છે. હવે 1 કુલંબ વીજભાર પસાર કરવા માટે આપણે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ એ તમે જોઈ ગયા હશો. પેલી જ સ્લાઇડમાં ઉપયોગમાં લીધેલું હતું
કે 6.25 ગુણ્યા 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન. તો આપણે એ મેળવાય કેમ? તેના માટેનું સૂત્ર છે Q બરાબર N ઇન્ટુ E. અહીંયા Q એટલે વીજભાર, N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા, અને E એટલે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર. કેટલો છે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર? ખાલી જગ્યા કુલમ. યાદ કરો તમે હવે, કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય એ પણ આપણે ગણી શકીએ. એક સામાન્ય દાખલો લઈ લઈએ. જો કોઈ બલ્બમાંથી 0.5 એમ્પિયરનો પ્રવાહ 10 મિનિટ માટે પસાર થતો હોય તો પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર કેટલો છે? વિદ્યુત ભાર Q માંગ્યો છે. એટલે યાદ રાખો, આપણે કયું સૂત્ર વાપરશું? Q બરાબર I ઇન્ટુ T. અહીંયા આપણે જોઈ લઈએ T બરાબર કેટલા છે? તો કે T બરાબર 10 મિનિટ આપી છે. આપણે તો એનો એકમ લેવાનો છે સેકન્ડ, તો મિનિટને પહેલાં સેકન્ડમાં ફેરવો. T બરાબર 10 મિનિટ, 1 મિનિટની 60 સેકન્ડ, એટલે 10 ગુણ્યા 60, 600 સેકન્ડ થઈ. હવે સૂત્ર મૂકો, Q બરાબર I ગુણ્યા T. I ઉપર આપેલો જ છે 0.5, એને ગુણ્યા 600. તો આના ઉપરથી આપણને મળશે 300 કુલમ. આ રીતે આ એક દાખલો છે, 2 માર્કનો દાખલો છે, અને 3 જ સ્ટેપમાં દાખલો ગણી શકાય. Q બરાબર I ગુણ્યા T. I એટલે 0.5, T એટલે 600 સેકન્ડ, 600 ગુણ્યા 0.5 એટલે 300 કુલમ. તો આ દાખલામાં આપણે જોઈએ તો 10 મિનિટમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર 300 કુલંબ છે. ખ્યાલ આવી ગયો તમને? તો આજના આ પીરિયડની અંદર આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર એના વિશે સ્પષ્ટ સમજ્યા. આપણે અહીંયા 2 મહાન વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ પણ કર્યો, ચાર્લ્સ કુલમ અને એન્દ્રે મેરી એમ્પિયર, એને પણ યાદ રાખવાના છે. અને આજના પીરિયડમાંથી 2 મહત્ત્વના સવાલો પણ નીકળે. વિદ્યુત ભાર એટલે શું? તેના પ્રકારો જણાવો. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપર રહેલા વિદ્યુત ભારો જણાવો. તેવી જ રીતે વિદ્યુત પ્રવાહ એટલે શું? વ્યાખ્યા આપી એકમ જણાવો. તો એ પ્રશ્નો તમારે લખવાના રહેશે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય, લાઈક કરજો, શેર કરજો, અને હજુ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. સૌનો આભાર. સૌને જય સ્વામિનારાયણ.